આ જે આપણે એના જે શાસ્ત્રીય જે રેફરન્સીસ છે, એના જે શાસ્ત્રીય જે વચન છે, એ વચનના અનુસાર આપણે એને જોઈશું. કારણ કે મને ઘણા બધા લોકોએ મને આ વિડીયો પછી પ્રશ્નો પૂછ્યા, અને અમુક લોકોના પ્રશ્ન એવા હતા કે આ બધા જે તમે જે રીતે તિલક કરવાનું કહી રહ્યા છો, જે શલાકાથી તિલકનો નિષેધ તમે જે કહી રહ્યા છો, અથવા તો અશાસ્ત્રીય છે એમ જે તમે કહી રહ્યા છો કે શલાકાથી ન કરવું જોઈએ, અંગુલીથી કરવું જોઈએ, તે શાસ્ત્રીય પ્રકાર છે. આ વગેરે જે બધા જે વચનો મેં જે ગઈ વખતે કહ્યા, તેમાં ઘણા લોકોને એમ થયું કે નહીં, આ તો પદ્ધતિ શલાકાથી કરવાની પદ્ધતિ તો બધા ગોસ્વામી બાલકો કરે છે, બધા ગુરુવર્ગ એનું આચરણ કરે છે, ઘણા વર્ષોથી ચાલ્યું આવતું હોય છે, પરંપરાગત ચાલ્યું આવતું હોય છે. તો શા માટે તમે અત્યારે જઈને એમ કહો છો કે ભાઈ એ અશાસ્ત્રીય છે, શાસ્ત્રમાં એવું કહ્યું નથી? તમારે કરવું હોય તો કરો શલાકાથી, એમાં કઈ નિષેધ નથી, પણ વિધિ પણ નથી. એક વાત એ છે કે નિષેધ હોવું, અને બીજી વાત છે કે એનું વિધિ હોવું. કયું કેવી રીતે છે તિલક કરવાનું, એ હું તમને કહી શકું શાસ્ત્રના પ્રમાણે, ઉર્ધ્વપુંડ્ર ધારણવાદ પ્રમાણે અને સત્સિદ્ધાંત માર્તંડ જે ગ્રંથ છે ગટ્ટુલાલાજી દ્વારા કૃત, એ પ્રમાણે હું તમને કહી શકું કરો. પણ હું કઈ રિસર્ચ કરીને નથી આવતો મારા પોતાનું, કે હું કઈ શાસ્ત્ર મારા પોતાના નથી બનાવતો ઋષિઓની જેમ સ્મરણ કરીને શાસ્ત્ર બનાવું. હું કઈ મારામાં એવો સામર્થ્ય નથી, કોઈ અલૌકિક સામર્થ્ય કે કોઈ અલૌકિક અંશ કલા અવતાર મારામાં અંદર બિરાજમાન થઈને લખાવતો હોય, કે આવેશ અવતાર અંદર થઈને હું તો પ્યોર લૌકિક માણસ છું. હું તો જે શાસ્ત્ર જે કહેતો હોય એને હું સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરીને તમારી આગળ સમજાવી શકું, બહુ તો બીજું તો કઈ કશું કરી ન શકું. તો શાસ્ત્ર બનાવનાર વ્યક્તિ હું નથી, શાસ્ત્ર બનાવનાર વ્યક્તિ ઋષિઓ છે અને શ્રુતિઓ છે. સ્વયં ભગવાન શાસ્ત્ર બનાવે છે, અથવા તો ભગવાન જે છે ઋષિઓ દ્વારા પ્રેરણા આપીને સત્વાવસ્થાની સ્ટેટમાં જે પ્રકારની સમાધિસ્થ જે ભાષા છે તેના દ્વારા શાસ્ત્ર જે છે તે વ્યક્ત થાય છે ઋષિઓ દ્વારા. તો એ પ્રમાણે જે ગ્રંથો છે, હવે ઉર્ધ્વપુંડ્ર ધારણવાદમાં પુરુષોત્તમજી કહેતા હોય, તો પછી હું તો ખાલી એનું ટ્રાન્સલેશન જ કરતો હોઉં છું. ખાલી તે એમાં મારી અગેન્સ્ટ રાગદ્વેષ રાખવાની જરૂર નથી. તમારે જો એટલી જ ઈચ્છા હોય કે નહીં આ તો પરંપરાગત છે, ઘણા લોકો કરતા આવ્યા છે શલાકાથી, તો ભાઈ જાઓ અને શાસ્ત્રના વચન શોધીને તમે અહીંયા તમે પ્રેઝન્ટ કરો. અને એમાં મારે કોઈ રાગદ્વેષ નથી કે શલાકા કરનાર વ્યક્તિ સાથે, કે કેમ શલાકાથી કર્યું. હવે એ તો હું શલાકાથી જ કરતો હતો જ્યારે ખબર નહોતી, ત્યાં સુધી ખબર પડી ત્યારથી અંગુલીથી કરું છું. તો એમાં શું છે, એમાં કંઈ આપણો અહમ શું ગોવાઈ જાય છે? જે કાંઈ પણ આપણે સમજીએ છીએ રોજના રોજ જિંદગીમાં, જે કાંઈ પણ આપણે રોજના રોજ આપણે જે ભણીએ છીએ, સમજીએ છીએ, અને આપણે બુદ્ધિથી આપણે એને સમજીને આપણે એને ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકીએ છીએ ત્યારે આપણે નાનમ ન અનુભવી જોઈએ. અમે તો આટલા વર્ષોથી 50-100 વર્ષ સુધી અમે શલાકાથી કર્યું, હવે આ કોઈક નવો છોકરો આવીને એમ કહે છે કે શલાકાથી નહીં કરવું. અરે ભાઈ, હું નથી કહેતો, ઉર્ધ્વપુંડ્ર ધારણવાદ કહે છે, તમારા બાપ દાદાઓ કહે છે, બરાબર છે? તો ભાઈ મારા અગેન્સ્ટ રાગદ્વેષ નહીં રાખો તમે બધા, કે આ નવો નવેલો છોકરો જે છે આજકાલનો મોડર્ન ટાઈમનો, એ કહી રહ્યો છે કે તો આંગુલીથી કરવું જોઈએ. જાઓ તમે જઈને શાસ્ત્રના વચનો શોધીને શાસ્ત્ર ભણો, ઉપનિષદ ભણો, બ્રહ્માંડ પુરાણ ભણો, સ્મૃતિ વચન ભણો, અને એમાંથી શોધીને તમે લાવીને તમે વાદ કરો. અને તમે કહો કે હા, જો અહીંયા લખ્યું છે કે શલાકાથી કરવું, મળશે તો હું એક્સેપ્ટ કરી, મને કંઈ જાણવા મળશે, બરાબર છે? એટલે મારામાં એવો રાગદ્વેષ નથી કે ખાલી મને જ બધું આવડે છે. MBA નથી હું પણ, મને બધું આવડે છે એ નથી અહીંયા, બરાબર? પણ તમે જે કાંઈ પણ પ્રમાણ લાવો
કે ભાઈ જો આ પ્રમાણ છે, પ્રમાણની અંદર એમ નહીં કહો કે આ બાળક આવી રીતે કરે છે એટલે પ્રમાણ છે. એ પ્રમાણ નહીં ચાલે મારી આગળ. મારી આગળ શુદ્ધ શ્રૌત પ્રમાણ અથવા શાસ્ત્રીય પ્રમાણ ચાલશે. અને એ પાછું તમારા સંપ્રદાયનું પ્રમાણ નહીં, મૂળ જે શાસ્ત્ર જે છે એ પ્રમાણ લઈને આવો, ડિસ્કસ કરીએ. બરાબર, શાસ્ત્રથી ડિસ્કસ કરીએ. મને કોઈ ઇન્ટરેસ્ટ નથી કે કયા પરંપરાથી ચાલ્યું આવે છે અને બધા આમ કરે છે તો આપણે આમ કરે. તો નિત્યાનંદે કરે છે. તો નિત્યાનંદે એક પરંપરા ચાલુ કરી છે. 100 વર્ષ પછી નિત્યાનંદને હું કોટ કરીને એમ કહી શકું નિત્યાનંદ આમ કરતો હતો એટલે પ્રમાણ છે? આ તો કઈ શાસ્ત્રીય ચર્ચા છે? આવા જે પ્રકારના જે વિચાર સરણીઓ જે છે, આવા પ્રકારની જે લોજિક છે, એ વિદ્વત જે સભા છે એમાં ના ચાલી શકે. વિદ્વાનોની જે સભા છે એમાં કૌવા સમાન છો તમે લોકો. જે લોકો એમ કહેતા પરંપરાથી ચાલ્યું આવે છે, તો ભાઈ તમે કાગડા છો. બગુલાના સભાની અંદર બગલાની સભાની અંદર આ કાગડો કઈથી આવી ગયો? એવું તમને બધા જ લોકો જોશે. એટલે ભાઈ થોડી શાલીનતા રાખો. આ પરંપરાના બેન્ડ વેગનમાં ના જતા રહો. તમે શાસ્ત્રના વચન લાવીને સભામાં આવો, વિદ્વાનની સભામાં, તો તમે બગલા જણાશો, નહીં તો કૌવા જ લાગશો. ભલે અહીંયા આગળ જઈએ આપણે તો. અને આ કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોસેસ છે. જેમ આપણને સમજમાં આવે, આપણને નાનમ અનુભવી ન જોઈએ કે હું તો પહેલા ખરાબ કરતો હતો, ખોટું કરતો હતો, ખોટી રીતે તિલક કરતો હતો, હવે મને સમજમાં આવ્યું કે સાચી રીતે કઈ રીતે કરું. તો દીનતાપૂર્વક એને એક્સેપ્ટ કરો ને ઇમ્પ્લિમેન્ટેશન કરો. એમાં શું નાનમ થઈ ગઈ? આટલા 60, 70, 80 વર્ષના પણ લોકો આજે સમજતા હોય, શીખતા હોય ગ્રંથો, અને પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવા માટે કટિબદ્ધ હોય, ત્યારે આપણા બધા જે યંગસ્ટર્સ એમને શું પ્રોબ્લેમ છે ભાઈ? તમે તમે બધા સર્વગુણો સંપન્ન સર્વજ્ઞ છો. સમજો લાઈફમાં બધાની જોડે યુ હેવ ટુ લર્ન ફ્રોમ પીપલ અને શાસ્ત્ર. બરાબર છે? એમાં બહુ અહમ નહીં રાખવાનો કે 25 વર્ષના માણસો અહમ રાખે છે. અમારી જોડે વાત કરવા મને કે પરંપરામાં તો આવું હતું, રામાનુજ સંપ્રદાયમાં તો આવું હતું. અરે ભાઈ, તને વર્ષો કેટલા થયા, તે કેટલા શાસ્ત્ર વાંચ્યા? હમણાં તો તું પેદા થયો છું અને આવી રીતે તું બોલી રહ્યો છે પરંપરા. તું કઈ જઈને જઈ આવ્યો તો પરંપરા કેટલી ક્યાંથી શરૂ થઈ હતી? શાસ્ત્રથી વાત કરો. બરાબર છે? આગળ જઈએ આપણે. જુઓ, ગઈ વખતે મેં તમને કહ્યું હતું કે કયા દ્રવ્યથી ઉર્ધ્વપુંડ્ર કરવું જોઈએ. ઘણા બધા પ્રશ્ન આવ્યા હતા કે ભાઈ આ શું છે, ગોપીચંદન શું છે, ચંદન ને ગોપીચંદનમાં શું ફરક છે, વગેરે વગેરે. તો આપણે એની પર આપણે એ સેક્શન કમ્પ્લીટ કરી પછી આગળ જઈએ. તો ઉર્ધ્વપુંડ્ર ધારણવાદની અંદર શ્રી પુરુષોત્તમજીએ ઉર્ધ્વપુંડ્રસ્ય દ્રવ્યાદેહે નિરૂપણમ કરીને એક સેક્શન છે. એમાં બધા દ્રવ્યોનું નિરૂપણ, જે દ્રવ્યથી, દ્રવ્ય એટલે પૈસા નહીં, દ્રવ્ય એટલે મટીરિયલ, રો મટીરિયલ, જેનાથી તિલક કરવાનું હોય છે. બરાબર? તો એ દ્રવ્ય જે છે તે કયા પ્રકારનું દ્રવ્ય હોવું જોઈએ એનું અહીંયા સંક્ષેપમાં નિરૂપણ કરેલું છે અને સિદ્ધાંત કહેલો છે. આપણે જોઈ લઈએ અને પછી આપણે કયા મંત્રો બોલવાના હોય છે એ પણ પછી આપણે જોઈશું. અને પછી કઈ કઈ જગ્યાએ ઉર્ધ્વપુંડ્ર કરવાનું છે અથવા તિલક કરવાનું છે, દ્વાદશ તિલક ઇત્યાદિ, એના પણ તમે લોકેશન તમને બતાવીશ. બરાબર છે? આજનો આટલો ક્રમ રહેશે. ઓકે, પછી આપણે પ્રશ્નોત્તરી લઈશું. તો કહે છે ઉર્ધ્વપુંડ્રસ્ય દ્રવ્યાદેહ નિરૂપણમ. આ સેક્શનમાં હું લઈ રહ્યો છું. તો વૈષ્ણવાનામ સિદ્ધે ઉર્ધ્વપુંડ્રે તત્ત દ્રવ્યાધિકમ ઉચ્યતે આચાર માધવે બ્રહ્માંડે પર્વતાગ્રે. હવે જો ફર્સ્ટ જે છે એમાં દ્રવ્યનો જે વર્ણન છે તેમાં આચાર માધવ બ્રહ્માંડ પુરાણની અંદર આચાર માધવમાં આનું વર્ણન કરેલું છે દ્રવ્યોનું.
કઈ કઈ દ્રવ્યથી કયા દ્રવ્યથી તિલક કરી શકાય. તો કહે છે ફર્સ્ટ પર્વતાગ્રે, બરાબર છે, પર્વતના અગ્રભાગમાં અથવા નદી તીરે, નદીના તીરમાં, મમ ક્ષેત્રે વિશેષતઃ, પોતાના વિષ્ણુ ક્ષેત્ર જે હોય, તીર્થ ક્ષેત્ર હોય, જ્યાં વિષ્ણુ આદિ જે છે પવિત્ર સ્થાન હોય, હા, અથવા સિંધુ તીરે ચ, સિંધુ તીરે, અથવા વલ્મીકે તુલસી મૂલમાશ્રિતે એતા મૃદા સુસંપદ્યા અન્ય મૃતિકા વર્જયિત, બરાબર છે. એવી મૃતિકાથી કરો, જો મૃતિકા શબ્દ છે અહીંયા, અન્ય મૃતિકા, આજો અન્ય મૃતિકા, મૃતિકા એટલે માટી, એતા મૃદહા, મૃદહા એટલે માટી, બરાબર છે. અહીંયા કહે છે પર્વતાગ્રે, નદી તીરે, મારા જે અમારા વિષ્ણુના જે ક્ષેત્રો છે, તીર્થ ક્ષેત્ર છે, સિંધુ તીરે, બરાબર છે, તુલસી મૂલમ આશ્રિતે, તુલસીના જે મૂલમાં જે મૃદા રહેલી હોય, માટી રહેલી હોય, જે મેં તમને ગઈ વખતે કહ્યું હતું. તો તુલસી મૃદા, તુલસી મૂલમ જે આશ્રિત જે મૃદા હોય, એ મૃદા જે છે તે પવિત્ર મૃદા ગણાય છે. એ મૃતિકાથી તિલક કરવું, બરાબર છે. આ એક ફર્સ્ટ અહીંયા પુરુષોત્તમજી કહી રહ્યા છે. આગળ કહે છે પાદ્મોત્તર ખંડે તું યસ્મિન કસ્મિન મહાભાગા વૈષ્ણવા ધારયંતિ વૈ તસ્મિન વૈ મૃતિકા ગ્રાહ્યા ઊર્ધ્વપુંડ્રસ્ય ધારણે ઇત્યપી ઉક્તમ. મૃતિકાગ્રાહ્ય, મૃતિકાથી ઉર્ધ્વપુંડ્ર ધારણ કરવું વૈષ્ણવોએ, મહાભાગ વૈષ્ણવ. અથવા પછી કહે છે મદન પારિજાતે તું જાહ્નવી તીર સંભૂતામ મૃદમ મૂર્ધના બિભર્તી યો બિભર્તિ રૂપમ સોઅર્કસ્ય તમો નાશાય કેવલમ. મૂર્ધના એટલે કપાળ ઉપર, જેના કપાળ પર જાહ્નવી તીર, હા, ગંગા તીર સંભૂતા, અથવા એવા જે પવિત્ર નદીઓ છે, ગંગા, યમુના, ગોમતી, હા, આ બધા જે પ્રકારની જે તીર્થ ક્ષેત્રમાં વિદ્યમાન પવિત્ર જે નદીઓ હોય, તે નદીઓના તીરમાંથી લઈને, મૃતિકા લઈને, માટી લઈને, જેના કપાળમાં જેણે ઉર્ધ્વપુંડ્ર કરેલું હોય, તે સોઅર્કસ્ય તમોનાશાય કેવલમ, તમોનાશ રૂપ છે. વિભર્તિ રૂપમ, સૂર્ય જેવો લાગે છે, એ સૂર્ય જેમ તમો નાશ કરે છે, અંધકારનો નાશ કરે છે, તેમ તેવું તિલક જે છે, વૈષ્ણવી તિલક જે છે, એ તમો નાશ કરે છે, બરાબર છે. તમો નાશાય કેવલમ ઇતિ વ્યાસઃ આહ. તત્રૈવ સત્યપાહ ગોમતી તીર સંભૂતામ, બરાબર છે, ગોમતી તીર સંભૂતામ ગોપીદેહ સમુદ્ભવમ મૃદમ મૂર્ધના વહેદ્યસ્તુ સર્વ પાપૈઃ પ્રમુચ્યતે. મદન પારિજાતની અંદર ગોમતી નદીનો તીર, એ તીરમાં જે મૃદા, એને જેને કહેવાય છે ગોપી દેહ સમુદ્ભવમ, ગોપીના દેહથી જે મૃદાની ઉત્પત્તિ થઈ છે ગોમતી તીરમાં, એ ગોમતી તીરમાં જે રહેલી જે મૃદા, એને ગોપી ચંદન કહેવાય, બરાબર છે. એ ગોપી ચંદનથી કરેલો જે ઉર્ધ્વપુંડ્ર છે કપાળ ઉપર, મૂર્ધના વહેદ્યસ્તુ સર્વ પાપૈઃ પ્રમુચ્યતે, બધા પાપોનોથી મુક્ત થાય છે એ વ્યક્તિ જે આ રીતે તિલક કરે છે, બરાબર. તો અહીંયા જો દ્રવ્યનું વર્ણન મળી રહ્યું છે, ઘણા બધા દ્રવ્યો અહીંયા વર્ણન, ગમે તે દ્રવ્ય તમને અનુકૂળ હોય, આપણે
આપણા માટે જે મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે આપણે જે દ્વિજ અદ્વિજ જે પણ વૈષ્ણવ હોય પુષ્ટિમાર્ગીય તેમણે જે સુલભ પ્રાપ્ત જે મૃદા છે એ શું છે કે યા તો તુલસી મૂળમાં જે મૃદા છે તે સુલભ રીતે પ્રાપ્ત થઈ જાય. આપણે બધાની ઘરે તુલસી હોય જ છે, તો તુલસીના મૂળમાં જે રહેલી મૃદા છે તે પણ સુલભ રીતે પ્રાપ્ત છે. અને બીજી વસ્તુ કે આપણે પોતે પણ જે તિલક એટલે કે જે ચરણામૃત આપણે લઈએ છીએ, મૃદા માટીની જે ચરણામૃત લઈએ છીએ તેમાં આપણે આપણા ઠાકોરજીની ચરણામૃત જે છે, સ્નાનનું જલ ઇત્યાદિ જે છે તે આપણે મેળવીને એને આપણે ચરણામૃતની જે મૃતિકા છે એનાથી પણ તમે કરી શકો. આપણે કુમકુમ કરવાનો નિયમ છે, બરાબર છે. તો કુમકુમ પ્રાપ્ત છે તો તમે કુમકુમથી કરો, બરાબર. હવે કોઈ કહે કે ભાઈ કુમકુમ તો લખ્યું નથી અહીંયા, ભાઈ અહીંયા તો મૃતિકા જ લખી છે, તો તમારું કુમકુમ કઈ રીતે શાસ્ત્રીય છે, બરાબર. તો આગળ હું તમને હમણાં વાંચીને સંભળાવું, બરાબર છે. તો કહે છે હમણાં આવશે કુમકુમ, હમણાં વર્ણન આવશે જ કુમકુમનું, બરાબર. પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ લઈ જાઉં છું. ધર્મ પ્રવૃત્ત સ્મૃતિસાર સમુચ્ચયેતુ અભ્યંગે સૂતકે ચૈવ વિવાહે પુત્રજન્મની માંગલ્યેષુ ચ સર્વેષુ ન ધાર્યમ ગોપીચંદનમ. અભ્યંગમાં, સૂતકમાં, વિવાહમાં, પુત્રજન્મમાં અથવા કોઈ પણ માંગલ્ય પ્રસંગ હોય, ન ધાર્યમ ગોપીચંદનમ, બરાબર છે. ઇતિ નિષેધ આવું વચન છે, નિષેધ વાક્ય છે. છતાં પણ હવે જો અહીંયા કેચ છે પુરુષોત્તમજી, સ્મૃતિમાં એમ કહ્યું છે કે અભ્યંગમાં, સૂતકમાં, વિવાહમાં, પુત્રજન્મમાં કે કોઈ માંગલ્ય પ્રસંગમાં, મંગલ પ્રસંગમાં ગોપીચંદન ધારણ ન કરવું જોઈએ, એમ નિષેધ વાક્ય મળે છે કે નહીં કરો ગોપીચંદન નો તિલક, એટલે તિલક નહીં કરો આ પ્રસંગમાં. તો છતાં એમ કહે છે જો આ નિષેધ વાક્ય છે છતાં તેન ભગવત પ્રસાદ શેષ ચંદનેન વૈષ્ણવાનામ કરણે કદાપી ન નિષેધા, બરાબર છે. તો પણ કેમ કે આપણે સૌ તો કર્મના અંગમાં નથી કર્યો, આ કોઈ કર્મને કરવા માટે કરીને કંઈ આપણે તિલક નથી કર્યો, આપણે કોઈ વૈદિક કર્મના અંગતયા અથવા વર્ણાશ્રમ ધર્મના અભિમાનતયા આપણે કંઈ તિલક નથી કર્યું. આપણે તિલક કરેલું છે, આપણે એટલે પુષ્ટિમાર્ગીઓ તિલક કરે છે. કઈ ભાવના દ્વારા? તો કહે છે ભગવત પ્રસાદી, ભગવાનના જે ચરણ કમલ, જે ચરણ રજ, એ જે ભગવત પ્રસાદી છે તેને આપણે કન્ટિન્યુઅસલી આપણે આપણા હૃદયમાં, આપણા મસ્તકમાં આપણે એને ધારણ કરી રાખીએ છીએ સ્નેહવશાત. તેથી કરીને એવો ભગવત પ્રસાદ ધારણ કરવામાં નિષેધ નથી, બરાબર છે. તો એવા ભગવત પ્રસાદી જે ઉર્ધ્વપુંડ્ર છે એ ભલે ને હોય વિવાહ, પુત્ર જન્મ, વિવાહ અથવા બીજા બધા જે માંગલ પ્રસંગ છે તેમાં તમે ધારણ કરી શકો. હા, સૂતકમાં અથવા તો જે માને મરણાનંતર જે વિધિ વગેરે જે હોય તેમાં કર્મના અંગ તયા તમે ધારણ કરી શકો, બરાબર છે. કેમ કે આપણામાં એ છે કે આચારમાં જે છે તેમાં કોઈ પણ ભગવદ જે પ્રસાદી જે છે, હા, એનો નિર્વાહ, એનાથી નિર્વાહન થવું જોઈએ, કોઈ વાંધો નથી, બરાબર છે. પણ આ જે તિલક ઇત્યાદિ જે છે તે સૂતકમાં કરવાનો આપણામાં નિષેધ છે. સૂતકમાં તિલક ન કરી શકાય. હા, પણ ભગવત પ્રસાદી તમને જે અવેલેબલ હોય તો તમે જરૂરથી લો, એમાં કોઈ વાંધો નથી, બરાબર છે. અચ્છા, હવે સ્કાંદે માર્ગશીર્ષ મહાત્મ્યેતુ
દ્રવ્યાંતરમપી ઉક્તમ. હવે અહીંયાથી શરૂ થયો. જો કોઈક આપણને કહે કે ભાઈ આ બધા તો તમે માટીના જ બધા દ્રવ્યોનો વર્ણન આવ્યો શાસ્ત્રમાં, તમે બધા તો કુમકુમથી કરી રહ્યા છો, તો કુમકુમ નિષેધ છે કે નિષેધ છે કે નિષેધ નથી? શું છે ભાઈ કુમકુમનું? ત્યારે અહીંયા કહે છે, જો સ્કાંદે માર્ગશીર્ષ મહાત્મ્ય, સ્કંદ પુરાણમાં માર્ગશીર્ષ મહાત્મ્ય ચેપ્ટરમાં, અધ્યાયમાં દ્રવ્યાંતરમપી, બીજા અન્ય દ્રવ્યોનો પણ વર્ણન કરવામાં આવેલો છે. કહે છે, શૃણુવત્સ પ્રવક્ષ્યામિ પુંડ્રમ ચ ત્રિવિધમ સ્મૃતમ. 3 પ્રકારના પુંડ્ર છે. તુલસી મૃત્સ્નયા, તુલસીની માટી, સાર્ધમ શ્રી ગોપીચંદનેન, ગોપીચંદન દ્વારા, હરિચંદનેન ચ, અથવા ભગવાનને સમર્પિત જે ચંદન હોય એ ચંદન દ્વારા, ચ તતઃ કાર્યમ તત્ર વિચક્ષણૈઃ. ભાઈ ચલ આ બધા પણ છે. ચંદન થયું ને, ચંદન પણ છે, માટી પણ છે, હજુ પણ છે. ઇતિ ધર્મ પ્રવૃત્તૌ વિશેષત કાલભેદેન સ્નાત્વા પુંડ્રમ મૃદા કુર્યાત હોમમ કૃત્વાત્તુ ભસ્મન અભ્યંગોત્સવ કાલે તુ કસ્તુરી ચંદનાદિના. બરાબર છે. હવે કાલભેદથી પણ દ્રવ્યાંતર છે. એટલે આ કાલમાં આ દ્રવ્યથી, પેલા કાલમાં પેલા દ્રવ્યથી. આ ખ્યાલ આવે છે તમને? શું કહ્યું છે? કેટલું જો કેટલા બધા સ્પેસિફિક ડિટેલ્સ આપેલા છે અંદર, કે સ્નાન વખતે, સ્નાન કરીને, વખતે નહીં, સ્નાત્વા પુંડ્રમ, સ્નાન કર્યાનંતર નિત્યમાં મૃદા કુર્યાત, માટીથી કરવું. હોમમ કૃત્વા તુ ભસ્મના, હોમ કર્યા પછી, આ હોમ એટલે અગ્નિહોત્ર આદિ જે છે કર્યા પછી, ભસ્મના, ભસ્મ દ્વારા કરવું. આ મેં તમને કહ્યું હતું એક ટીકી કરવામાં આવે છે, ભસ્મની ટીકી કરવામાં આવે છે. મેં તમને કહ્યું હતું ને ગઈ વખતના જે સેશનમાં, એમાં મેં તમને કહ્યું હતું કે ભસ્મથી ટીકી કરવામાં આવે છે. તો જે લોકો જે હોમ કરતા હોય દ્વિજ, એ હોમાનંતર ભસ્મના તિલક કરવું. આ રેફરન્સ છે ધર્મ પ્રવૃત્તિમાં. બરાબર છે. આ હું એમને નતો બોલ્યો તે વખતે, અલ્લાહ તલ્લા, બરાબર છે, અધ્ધર તાલ નતો બોલ્યો. આ પુરુષોત્તમજીએ રેફરન્સ આપેલો છે. અને પુરુષોત્તમજીએ પણ પોતાનું નથી કહેતા, પુરુષોત્તમજી પણ શાસ્ત્રમાં જે છે એને જ ઉદ્ધત કરી રહ્યા છે વચન. બરાબર છે. ચાલો, અભ્યંગોત્સવ કાલે તો કસ્તુરી ચંદનાદિના. અને અભ્યંગોત્સવ હોય, બરાબર છે, ત્યારે કસ્તુરી જે લાલાશ રંગની છે, ચંદન ઇત્યાદિ જે છે એનાથી કરી શકાય. આદિનાથી કુમકુમ પણ માની લેવું. આચાર મયુખેતુ દેવાર્ચનોત્તરમપી ગંધેન ઉક્તમ જલાંતઃ જલેન ચ. આ આચાર મયુખમાં તો એટલે સુધી કહ્યું છે કે દેવાર્ચન થઈ જાય, દેવનો અર્ચન થઈ જાય, એ દેવના અર્ચનમાં જે પાછળનો જે દેવનો અર્ચનનો પ્રાપ્ત જે પ્રસાદી જલ છે, બરાબર છે, એ પ્રસાદી જલથી પણ તમે તિલક કરી શકો. જલેન ચ જલાંતઃ જલેન ચ. બરાબર છે. પણ પ્રસાદી હોવું જોઈએ. એમને પછી એમને પેલી બિઝલરી લઈને પછી કરી લીધું તિલક, એવું નથી. અહીંયા બિઝલરીની બોટલ બાય કરીને પછી અહીંયાથી જલ્દી તિલક કરી દો, એવું નથી. સેવા પહોંચતા હોય, સેવાના અંગમાં જો તમને ભગવાનના તમારા સેવ્ય ઠાકોરજીના ચરણામૃત પ્રાપ્ત થતા હોય, ડેફિનેટલી તમારે જલે નથી ઉર્ધ્વપુંડ્ર કરી શકાય, કઈ વાંધો નથી. વચનંતુ ઉક્તમ અધસ્તાત પાદ્મોત્તર ખંડે તું કામના ભેદેન અપી દ્રવ્ય ભેદ ઉક્ત. અચ્છા, પાદ્મોત્તરમાં તો એટલે સુધી કહ્યું છે કે સકામ જે લોકો હોય એને આવી રીતે આ દ્રવ્યથી કરવું, અને જે નિષ્કામ છે તે લોકોએ આ દ્રવ્યથી કરવું.
એટલે સુધીની ડિટેલ છે. એટલે જે લોકો સકામ ભક્ત છે અથવા તો સકામ કર્મ કરનારા છે એ લોકોએ આવી રીતે આ દ્રવ્યથી કરવું, અને જે લોકો નિષ્કામ છે એ લોકોએ આ દ્રવ્યથી કરવું. કામના ભેદે ન પી. બરાબર છે. નિષ્કામ સકામના ભેદથી દ્રવ્ય ભેદ થાય છે. જો દ્રવ્ય ભેદ ઉક્તા સહ અનાવશ્યકત્વાત ન લખ્યતે, નથી લખ્યા. અનાવશ્યક છે અહીંયા આપણા માટે. કેમ અનાવશ્યક છે? કેમ કે આપણે સૌ નિષ્કામ માર્ગીઓ છે. સંપ્રદાયમાંથી જે પ્રાપ્ત તિલક છે એને આપણે અનુસરનારા છીએ. વર્ણાશ્રમ ધર્મથી પ્રાપ્ત અથવા તો જે મેં તમને સમજાવ્યું હતું ત્રિવિધ પ્રકારના ઉર્ધ્વપુંડ્ર કરવાનો નિયમ છે, 3 પ્રકારના. ફર્સ્ટ છે વર્ણાશ્રમ ધર્મ પ્રાપ્ત, સેકન્ડ છે કર્મના અંગતયા પ્રાપ્ત, અને ત્રીજો છે સંપ્રદાયથી દ્વારા પ્રાપ્ત. તો એમાં આપણે ત્રીજો પ્રકાર આપણે એને પ્રેફરન્સ આપીએ છીએ, જે મેં તમને સિદ્ધ કરીને બતાવ્યું હતું. પૂર્વસ્તુ પર બલિયસ્વાદ એમ કરીને નિયમ જે છે મીમાંસાનો, તે પ્રકારથી મેં તમને સમજાવ્યું હતું. તો આપણે અહીંયા સંપ્રદાયથી પ્રાપ્ત તિલક છે, ભક્તિના અંગતયા જે આપણે તિલક કરીએ છીએ એની જ વાત કરી રહ્યા છે. બીજી બધી અત્યારે મીમાંસા આપણે નથી કરી રહ્યા. ચલો આગળ કહે છે, તેથી કસ્તુરી ચંદન આદિના જે છે તેથી અહીંયા સમજમાં આવી જાય છે કે કુમકુમ ઇત્યાદિમાં કોઈ બાધ નથી. બરાબર. વર્ણાંગુલી ભેદે ન ફલભેદોપી આચાર માધવે બ્રહ્માંડ. અચ્છા, હવે એમ કે છે કે વર્ણાંગુલી ભેદથી પણ, બરાબર, વર્ણાંગુલી ભેદથી, સાઈઝથી પણ ફલભેદ કહેવામાં આવે છે. જે એટલે આચાર માધવમાં, બ્રહ્માંડ પુરાણમાં આચાર માધવના ચેપ્ટરમાં કહેલું છે. તો બ્રહ્માંડ પુરાણમાં કહે છે શ્યામમ શાંતિકરમ. શ્યામ જે દ્રવ્યથી, શ્યામ જે તિલક કરવામાં આવે છે શ્યામ રંગનો, શાંતિકરમ પ્રોક્તમ. રક્તમ આરક્તમ એટલે લાલ કલરનો જે છે વશ્યકરમ ભવે. વશ કરવું હોય તો એ આરક્ત વર્ણનો ઉર્ધ્વપુંડ્ર કરવો. અહીંયા વશ્યકરમ ભવે જે છે એ આપણે ભક્તિ માર્ગી એમ કહીએ કે આપણે ભગવાનથી વશીભૂત છીએ અને ભગવાન પણ આપણાથી વશીભૂત છે. બંને રીતે લઈ શકીએ. બરાબર. આપણે ભગવાનથી વશ છીએ. ભગવાન જે છે એ આપણને વશ છે અને આપણે ભગવાનથી વશ છીએ. ફર્સ્ટ સ્ટેપ છે આપણે ભગવાનથી વશ થવું, પછી જ ભગવાન આપણને વશ થાય. કેમ કે ભગવાન ગીતામાં કહે છે મામ ભક્ત્યા અભિજાનાતિ. બરાબર. અથવા એ બધા જે ભક્તિ માર્ગી જે ભક્તો છે, ભગવાને મયી તે તેષુ ચાપ્યહમ ઇત્યાદિ વચનાનુસાર, બરાબર છે, મયી તે તેષુ ચાપ્યહમ, તો આરક્તમ વશ્યકરમ, તો આપણે પણ આરક્ત કરીએ છીએ ને એમાં આપણે કંઈ બાધ ન હોવો જોઈએ. શાસ્ત્રથી બાધ નથી અહીંયા. કેમ કે આપણે પણ ભક્તિ માર્ગીય સ્નેહ દ્વારા, ભગવત સ્નેહ દ્વારા આરક્ત તિલક કરતા હોઈએ છીએ. તો આમાં કંઈ જ વાંધો નથી. શ્રીકરમ પીતમિત્યાહુ વૈષ્ણવમ શ્વેતમુચ્યતે. બરાબર છે. તો એ લોકો એમ કહે છે વૈષ્ણવે હંમેશા શ્વેત તિલક કરવું. હા, કશો વાંધો નથી. વૈષ્ણવ આપણે બધા આરક્ત તિલક કરતા હોય એમાં કાંઈ જ વાંધો નથી. પણ કેમ કે મેં તમને કહ્યું એમ રક્તમ વૈશ્વશ્યકરમ ભવે. બરાબર છે. સંપ્રદાયાનુરોધી જે તિલક છે એમાં આ પ્રોબ્લેમ નથી. હા, કર્માંગ જે તિલક છે એમાં આ નિયમને તમારે ફોલો કરવું પડશે. બરાબર છે. કર્માંગ હોય તો અંગુષ્ઠ પુષ્ટિદઃ પ્રોક્તો આયુષ્યકરી ભવેત. અનામિકા નદા નિત્યમ મુક્તિદા ચ પ્રદેશિની એતૈઃ અંગુલિભેદસ્તુ કારયેત ન નખમ સ્પૃશેત. હવે જો મેં તમને કરીને બતાવ્યો હતો, અનામિકા અંગુલીથી કરાવીને બતાવ્યો હતો,
તો અનામિકા અંગુલીથી આપણે કરવું જોઈએ, કેમ કે અહીંયા લખ્યું છે અહીંયા આ, બરાબર છે, મુક્તિદા, બરાબર છે. તો અનામિકાથી પણ કરી શકાય છે. અંગુષ્ઠમ, અંગુષ્ઠી પણ તિલક કરી શકાય, પણ એ શાક્તમાં કરવામાં આવે છે, આપણામાં નથી કરવાનું. આપણે અનામિકાથી કરવું, બરાબર છે. મધ્યમાંથી પણ, મધ્યમાં જે અંગુલી છે તેનાથી પણ થાય છે, પણ આપણે મધ્યમાંથી નથી કરવાનું, આપણે અનામિકાથી કરવાનું છે નિત્ય તિલક, બરાબર છે. પ્રદેશિનીથી પણ નથી કરવાનું આપણે, બરાબર છે. નિત્યમ અનામિકા, બસ, બરાબર છે. આપણે અનામિકાથી કરો. અંગુલી ભેદથી પણ ઉર્ધ્વપુંડ્રમાં ભેદ થાય છે. જો અહીંયા લખ્યું છે એ તઈ અંગુલી ભેદ ઈસ્તુ, એ મેં મારા મોઢાનું નહોતું કહ્યું ત્યાં તે વખતે, અહીંયા લખ્યું છે એટલે. અને ઉપરથી એ ધ્યાન રાખવું, ન નખમ સ્પર્શેત, નખનો સ્પર્શ ન થવો જોઈએ, બરાબર છે. નખથી નહીં કરતા ઉર્ધ્વપુંડ્ર, બરાબર. તો ન નખમ સ્પર્શેત, આ એક ધ્યાનમાં રાખવું કે નખથી તિલક નહીં કરવું. બહેનોને ટીકી બિંદી રૂપ તિલક કરવાનું હોય છે, તે પણ ન નખમ સ્પર્શેત, નખનો સ્પર્શ કર્યા વગર. માનભેદોપી તત્રૈવ, માનભેદ એટલે મેજરમેન્ટ, સાઇઝ, ઉર્ધ્વપુંડ્રની સાઇઝ, બરાબર છે, એ પણ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે, ડિટેલ્સ તેની. દશાંગુલ પ્રમાણંતુ ઉત્તમોત્તમ ઉચ્યતે, દશાંગુલ પ્રમાણનો જે સાઇઝનો જે હોય, દશાંગુલ સાઇઝનો એ ઉત્તમોત્તમ છે. નવાંગુલમ મધ્યમમ સ્યાદ અષ્ટાંગુલમ અતઃ પરમ, આવી રીતે જો પ્રમાણની વ્યવસ્થા છે અહીંયા, માનભેદની વ્યવસ્થા છે. હવે મને તમે પૂછો નહીં કે દશાંગુલ કેટલી સાઇઝ, હવે એ તો બધી સબ્જેક્ટિવ મેટર છે, પણ ઠીક છે, હવે જેટલું થાય એટલું કરવું, જેટલું શાસ્ત્રના અનુસરણ કરો, તમારે કરી શકતા હોય જેટલા વચનોનું અનુસરણ એટલું કરવું યથાશક્તિ. આગળ ક્યાં ગયું? હા, સપ્ત ષટ પંચભિ પુંડ્રમ મધ્યમમ, અરે આ ક્યાં, આ જ છે ને ભાઈ, હા, ક્યાં ગયો? એક તો આ પીડીએફ નો પ્રોબ્લેમ, લફડો બહુ છે. હા, સપ્ત ષટ પંચભિ પુંડ્રમ મધ્યમમ પરિકીર્તિતમ વગેરે વગેરે, કનિષ્ઠમ ત્રિવિધમ સ્વતમ વિદ્ય, આ ચાર માધવમાં છે. આ બધું આમાં જવાની જરૂર નથી. આચાર મયુખેતુ એતદ અગ્રે ઉર્ધ્વપુંડ્રમ રુજુમ સૌમ્યમ, આ અંગુલી કઈ સાઇઝથી ક્યાંથી લઈને ક્યાંથી કરવું એ કહે છે. કનિષ્ઠાંગુલિવત સુતમ નાસાદિ કેશ પર્યંતમ પ્રયત્ન ધારયે દ્વિજા, બરાબર. નાસા મૂલ છે તેનાથી શરૂ કરીને કેશ પર્યંત, જ્યાં સુધી જઈ શકે ત્યાં સુધી ઉર્ધ્વપુંડ્રનો વિસ્તાર કરીને કપાળમાં કરવું, આ ઉત્તમ પ્રકાર છે. હવે બીજા બધામાં તો હું નથી જઈ રહ્યો, મધ્ય પ્રકાર ને વગેરે વગેરે. હા, બીજો એક છે એ હું તમને કહું. સાંતરાલમ પ્રકુર્વંતી પુંડ્રમ હરિપદાકૃતિમ ઉર્ધ્વપુંડ્રમ રુજુમ સૌમ્યમ સુપાર્શ્વમ સુમનોહરમ દંડાકારમ સુશોભાઢ્યમ મધ્યે છિદ્રમ પ્રકલ્પયેત. આ ઉર્ધ્વપુંડ્રસ્ય મધ્યે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા અત્યારના બધા જેટલા પણ બાળકો વૈષ્ણવ જે છે એને સમજવું બહુ આવશ્યક છે. ઉર્ધ્વપુંડ્રસ્ય મધ્યે તું વિશાલે સુમનોહરે સાંતરાલે સમાસીનો હરિહિ તત્ર શ્રિયા સહા નિરંતરાલમ યહ કુર્યાદ ઊર્ધ્વપુંડ્રમ દ્વિજાધમઃ સહી તત્ર સ્થિતમ વિષ્ણુમ શ્રિયમ ચૈવ વ્યપોહતિ. અછિદ્રમ ઊર્ધ્વપુંડ્રમ તુ યે કુર્વન્તિ દ્વિજાતયઃ
તે લલાટે તું સતતમ શૂનઃ પાદમ ન સંશય. હવે અહીંયા જો એક પ્રકારનો એક નિષેધ કર્યો છે, આ સમજો. હવે આ વચન સાંતરાલમ પ્રકુર્વંતી પુંડ્રમ હરિપદાકૃતિમ ઉર્ધ્વ પુંડ્રમ રુજુમ સૌમ્યમ સુપાર્શ્વમ સુમનોહરમ છિદ્રમ પ્રકલ્પયેત મધ્યે. હા, હવે લોકો એમ કહે કે જોયું, અહીંયા તો તિલકની વચ્ચે ડોટ કરવાનું કહ્યું છે, બરાબર? કેમ કે અહીંયા કહે છે છિદ્રમ પ્રકલ્પયેત, છિદ્ર કરવું વચ્ચે. તો ભાઈ અહીંયા છિદ્ર એટલે ડોટ નહીં, છિદ્ર એટલે સાંતરાલમ. તો જે લોકોને ખબર ના હોય એટલે કહી દો, છિદ્રનો અહીંયા મતલબ છે સ્પેસ, સ્પેસ in the middle. That is called as છિદ્રમ પ્રકલ્પયેત. બિંદી નહીં, ડોટ નહીં, સ્પેસ. સાંતરાલમ છિદ્રમ. સાંતરાલ એટલે શું? વેક્યુમ, સ્પેસ. તો અહીંયા એમ કહી રહ્યા છે કે સ્પેસ વચ્ચે ન હોય એવો જો તિલક કરો તો એ નિષિદ્ધ તિલક છે. લલાટે તું સતતમ શૂનઃ પાદમ ન સંશય કુર્વંતી યે દ્વિજાતયઃ અછિદ્રમ. છિદ્ર વગરનો એટલે કે સ્પેસ, વચ્ચે સ્પેસ જ ન હોય એવો જો કોઈ તિલક કરે, ઉર્ધ્વપુંડ્ર કરે, તો એ દ્વિજાધમ છે, બરાબર? ન કરવો જોઈએ એવી રીતે. નિરંતરાલમ યહ કુર્યાત ઉર્ધ્વપુંડ્રમ દ્વિજાધમ. નિરંતરાલ કરે, અંતરાલ ન હોય વચ્ચે, સ્પેસ વચ્ચે ન હોય, એ દ્વિજાધમ છે, અધમ દ્વિજ છે, વિષ્ણુદ્રોહી છે. તો વચ્ચે સ્પેસ કરો, એમ મેં તમને સ્પેસ કરતા શીખવાડ્યું હતું ને, સાંતરાલ, જો યાદ હોય તો ગઈ વખતે જ્યારે આપણે અંગુલીથી કરી ચૂક્યા હોઈએ તો વચ્ચે જુઓ, વચ્ચે દ્રવ્ય, કુમકુમનો દ્રવ્ય હજુ રહી જતો હોય છે, તો એને સ્પેસ ક્રિએટ કરો વચ્ચે, મધ્યમાં. કેમ કે તત્ર સ્થિતમ વિષ્ણુ શ્રિયમ ચૈવ. વિષ્ણુની જે શ્રી છે ત્યાં સ્થિત રહેતી હોય છે, ત્યાં રહે છે મધ્યમાં. તત્ર શ્રિયાસ હરિ સમાસીનો. ત્યાં હરિ, શ્રી સહિત હરિ બિરાજમાન થાય છે મધ્યના અંતરાલમાં, સ્પેસની અંદર. પદાકૃતિ જે છે, હરિપદાકૃતિની વચ્ચે જે સ્પેસ હોય ત્યાં શ્રીયા સહ હરિ. અચ્છા, સમજમાં આવ્યું? તો સારો લાગવો જોઈએ. સુમનોહર વિશાલ લલાટમાં સાંતરાલ સારો જે તિલક છે, જે સાઈઝ કહેલી છે, જે કાલમાં કહેલો છે, જે દ્રવ્યથી કરવાનું કહેલું છે, એ રીતે હરિપદાકૃતિ રૂપ ઉર્ધ્વપુંડ્ર વચ્ચે શ્રિયા સહ હરિહિ એવો સાંતરાલ સછિદ્ર તિલક કરવું. બરાબર? આ સમજમાં આવી ગયું? આગળ જઈએ. હવે આ મેં નથી કહ્યું, આ પદ્મપુરાણ કહે છે, અને આ વચન ઉદ્ધત કરે છે શ્રી પુરુષોત્તમજી ઉદ્ધવપુણમાં. તો હું શું કરું એમાં? બરાબર છે? તો જે લોકો એમ કહે છે કે આ તો નવું લાવ્યા, અરે ભાઈ હું નથી નવું લાવ્યો. અહીંયા મને તમે બેશિંગ ન કરો. જઈને બેશ કરવું હોય તો પુરુષોત્તમજીને કરો, ગાળો બોલવી હોય તો. અહીં મને નહીં બોલો કે ભાઈ આ કઈથી નવું લઈ આવે. ભાઈ હું નથી નતું લાવ્યો. અને પુરુષોત્તમજી એમ કહે ભાઈ મને શું કરવા ગાળો બોલો, પદ્મપુરાણ વાળાને બોલો. બરાબર? તો કઈ બધા કઈ જન્મજાત કઈ બધા ભણીને નથી આવ્યા. બરાબર છે? ભણો અને સમજો
અને પછી અનુસરણ કરો. એમાં શું તમારો અહમ ગવાઈ જાય છે? કશુંક નવું ભણી લેશો તો અહમ નહીં ગવાઈ જાય. ચાલો આગળ. પછી આ અમુક લોકો એમ કહે કે અમારા બાપ દાદા તો આમ જ કરતા હતા. તે ખોટું કરતા હતા? તો ભાઈ એમાં હું શું કરું? તમારા બાપ દાદા આવી રીતે કરતા હોય તો તમારા બાપ દાદાઓ આવું લખી ગયા છે પદ્મ પુરાણમાં. તો એનું મારે શું કરવું? ગણપતિ બાપા મોર્યા કરી દેવા? સો ભલે આ હમણાં એક બેન, ખબર નહીં કોઈક ભારતી બેન છે, હવે તો નામ તો બોલવું જ પડે મારે. એક મારા વૈષ્ણવ જે બેન છે એમને ફોન કરીને કે ધવલભાઈને કહો કે, કારણ કે ગઈ વખતે મેં ભરૂચીઓને મેં ગઈ વખતે એમના વિશે બોલ્યો હતો. તો મને એ બેનને ફોન કરીને ઇનડાયરેક્ટલી ધવલભાઈને કહો એ ભરૂચી શું છે સમજે. અરે બધું સમજુ છું ભરૂચી શું છે. તમને વાત કરવું હોય ને તો મારી પાસે ડાયરેક્ટ ફોન કરો. મહાપ્રભુજીએ તો કોઈ શબ્દ યુઝ કર્યો કે ભરૂચી પંથ ચલાવો. શબ્દ જ નથી મહાપ્રભુજીનો. કૃષ્ણ સેવા શબ્દ છે, વલ્લભ સેવા છે જ નહીં. કઈથી તમે ગોકુલનાથજીની સેવા તમે મુખ્ય પક્ષ કરી રહ્યા છો? ખોટી બકવાસ. એટલે અહીંયા તો આવવાનું જ નહીં બધી અશાસ્ત્રીય બધી વાતો લઈને મારી સામે. હિંમત જ મારી સામે શાસ્ત્રની ચર્ચા કરવાની.